વડોદરા શહેર પોલીસ ઝોન 4 એલસીબીની ટીમે બિયરના જથ્થા સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા. વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ અને જળમૂળથી ઉખાડી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે. ત્યારે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4નો પોલીસ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વાયરલ વિડીયોમાં જે જગ્યા જણાવેલ હતી એ જગ્યા ઉપર રેડ કરી સમા ખોડિયારનગર ગ્રીન હાઉસ 4 રસ્તા પાસે આવેલ પાન પડીકીની લારીની બહાર છાપરા નીચે 2 ઈસમો ચોરી છુપી બિયરનું વેચાણ કરી રહ્યા હતા. જે આધારે રેડ કરી આરોપીઓ પાસેથી બિયરના 32 નંગ જેની આશરે કિંમત 4192 રૂપિયાના મુદ્દામાલ સાથે તેઓને પકડીને સમા પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીના નામ રોહિત અશોકભાઈ માળી, ઉંમર વર્ષ 22, જેનો રહેઠાણ સમા સંજયનગર મકાન 29 માળી મહોલ્લો. ત્યારે બીજા આરોપીનું નામ અમિત બાબુભાઈ તળપદા, ઉંમર વર્ષ 31, જેનો રહેઠાણ સમાજ સંજયનગર માળી મહોલ્લો છે.